તો જો અમે જમવા બેસી ગયા હતા પણ હું તમને બતાવતા ભૂલી ગયા અમે બધાએ જમી લીધું અહીં ભલે ઈનું નથી કઈ વસ્તુ એના માટે કઈ નથી પણ તો ઈ એમ કે મારા મમ્મીને કાં ના આપ્યું આપણે દવા લઈને આવી ગયા તીર્થાની દવા પીડાઈ દીધી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવારમાં જો વરસાદના છાંટા આવી ગયા છે ખાલી છાંટા જેવા છે અને તીર્થાને જવાનું છે જાંબુવતીની ગુફા જોવા આજે તો મેડમ કીધું છે ને કે પેટ ભરાઈ જાય ને તમારું પેટ ભરેલું રહે ને એવું કંઈક લઈને આવજો ચટણું પતરું ના લઈને આવતા પણ તો પણ છોકરાઓને તો ચટણું પતરું ભાવે તો તીર્થાએ શું ડિમાન્ડ કરી છે ને એ બતાવો તો જો સવારમાં મેં કુકરમાં ભાત બનાવી લીધા કેમ કે કુકરમાં છે ને ફટાફટ બની જાય એટલે અમે કુકરમાં જ છે તપેલીમાં મૂકી દીધી હતી બાજુમાં મેં થોડાક નૂડલ્સ થોડાક બચાવેલા રાખ્યા હતા નૂડલ્સ મેં બાફી લીધા અને એનું નાખવાનું બધું એમાં કોબી નાખવાની નથી એટલે પછી ડુંગળી ટમેટું આ છે ને મરચું એ કાઢી નાખી એટલે મરચું ના નાખ્યું ઓલ ઇન વન સોસ કાઢી લીધો અને મેગી મસાલો તો ચાલો આ બધું મિક્સ કરીને આપણે બનાવી લઈએ નૂડલ્સવાળો રાઈસ તીર્થાને રાઈસ લઈ જવા નૂડલ્સવાળા તો આપણે એ બનાવીએ છીએ તો આમાં છે ને મારું બે કામ થઈ ગયું એક ટેસ્ટમાંથી આપણે ટિફિનમાં દેવા માટે પણ ભાત રેડી થઈ ગયું અને નૂડલ્સમાં નાખવા માટે રાઈસને કાઢી લીધું જ તો બે કામ થઈ ગયું જુઓ સરસ મજાનું રાઈસ આપણું રેડી થઈ ગયું છે અને ફ્રેશ જ બનાવ્યું છે કેમ કે તીર્થા માટે છે છોકરા માટે હોય ને એટલે આપણે એમ થાય કે રાતે ક્યાં બનાવીને રાખીએ બાકી તો મને એમ હતું કે રાતે ભાતને કરી લઉં પછી એમ થયું કે ના સવારે ઉઠીને કરે એટલે સવારે પછી ઉઠીને ફટાફટ ભાત મૂક્યું એક સાઈડ તો નૂડલ્સ મૂક્યા બાફવા અને પછી ફટાફટ વઘાર કરી દીધો હા તીર્થા હાલો તીર્થાએ બ્રશ કરી તૈયાર થઈ ખાલી માથું ઓળાનું બાકી છે હું ઉડાવી દઉં હમણાં એને તો ત્યાં સુધી તો એ 2 મિનિટની નીંદર કરી હતી ચાલો તીર્થાબેન રેડી થઈ ગયા છે અને ખાય છે નૂડલ્સ વાળું ભાત રાઈસ ખાય છે રાઈસ નહીં ક્યાં જવાનું છે તારે પિકનિકમાં હા મજેસ સરસ વહીનું જ કે ના બરાબર બોલ ના બરાબર લાવો તો લંચ બોક્સ કાઢી લેવો તો ઓલી વઘારેલી રોટલી મૂકી દઉં હું ના એ જ મૂકી દઉં જલ્દી પી લાલ હા જલ્દી મોડું થાય ત્યાં કે ચડી ગઈ નથી તમને બસ વાહ ટાઈમ પૂરો થઈ ગયો ને પણ વાત સાચ કરી જરાક 2 મિનિટ હોઈ લઉં ક્યાં જવાનું છે તારે આજે જલ્દી ક્યાં જવાનું છે કે બસ હવે હું છું મોકલી જ નહીં જાંબુવતીની ગુફા જવાનું છે તીર્થાને તો તીર્થા એમ કીધું બાપા મારે ઈરેસે એમ કીધું કે જાંબુવતીને ભોયણે જવાનું છે ને તો એ કે ના કે જાંબુવતીને ભોયણે નહીં જાંબુવતીની ગુફાએ જવાનું છે બોલો ભૂયણું હોય ને તીર્થા ને બધા પેલા ગુફા હોય ને એને બધા પેલા ભૂયણું જ કહેતા તો જો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે સરસ મજાનો ને પવન જો કેટલા ગ્રીન થઈ ગયા છે અને સાથે જ આપણે આજે જવાનું છે ગોળની જમવા માટે તો તીર્થા એમ કહે જ કે તીર્થાને અહીંયા છે ને ગોળ થાચ શું થાચ જલેબી થાચ તીર્થાના મગજમાં તો આપણે ડૉક્ટર પાસે જાય દવા લેવા તો ત્યાં એમની વાત એમ છે કે ઠાચીને અહીં ખાલી ગોળ એ પણ નીચું જોતો તો ખોટું બોલમાં હવે એમ કે દુખે ને પછી એમ કે તો મમ્મી ડૉક્ટરને કહી દે છે કે મને બાટલો ના ચડાવે પણ એમ નહીં તું હટી કટી છે તને કંઈ નથી થતું ખાલી માથામાં ગોળ થાય એમાં તને બાટલો ચડાવે હાલ હવે વરસાદ ધીમો થઈ ગયો ને તો આપણે જઈ આવીએ જોકે વરસાદ છાંટા જ આવે છે આપણે દવા લઈ આવીએ
આપણે દવા લઈને આવી ગયા તીર્થાની દવા પીડાઈ દીધી બપોરની છે ને આપણે ભેગી લઈ લીધી ને હવે આપણે જઈએ જ કોળની જમવા માટે નાની ભાભીની જયા પાવટી હતા ને તે જયા પાવટીનો આજે લાસ્ટ લગ્ન પછી ઉજવવાના હોય ને લાસ્ટ યર હોય તો આજે ઉજવવાનું છે એટલે આપણે કોળની ગયા છીએ ત્યાં જાય છે તો જો અમે જમવા બેસી ગયા હતા પણ હું તમને બતાવતા ભૂલી ગયા અમે બધાએ જમી લીધું અહીં એક જાનકી જ જમે બાકી બધાએ જમી લીધું તો જો આ ભાવિસા જમે ને ત્યારે એની ડીશમાં બતાવી કે શું શું જમવાનું હતું એ બાકી છે હજી તો જો જાની ભાભી અમને બધીને ગિફ્ટ આપ્યું છે આજે એમ કે મમ્મી તમને કાં ના આપ્યું તો મને એમ થયું કે જો ભાવિસા દીકરીઓ કેવી હોય આપણે ભલે એનું નથી કઈ વસ્તુ એના માટે કઈ નથી પણ તો એ એમ કે મારા મમ્મીને કાં ના આપ્યું પણ જો જીએનસી ના મમ્મીએ સવાર નાસ્તો કર્યો હતો ને હે જો એટલે ના આપ્યું જો હવે કાલે એને નાસ્તો ના કરતી તો આપે પાછું આમ જો તે શું કીધું તું મને અરે એને મને એમ કીધું કે હું જમવાના ડીશ ઉતાર ભૂલી ગઈ ને તે કે હું જમવા બે હું ત્યારે મારામાંથી વિડીયો બનાવી લેજે જો બટેટાનું શાક હતું વૈણાનું શાક હતું દાળ ભાત રોટલી શું છે બીજું ઢોકળા સંભારો ચટણી ગુલાબજાંબુ એ બધું હતું પણ કંઈ દેખાતું નથી આ બધી પડ્યું છે આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને ત્યાં પછી અમે વાટુના ગપ્પામાં એકદમ બિઝી થઈ ગયા હતા અને તમને બતાવવાનું ને કે જાની ભાભી અમને શું આપ્યું હતું તો જાની ભાભી આપ્યું ને અમને ગિફ્ટમાં એ તમને બતાવી દઉં અને પછી આપણે બ્લોગ એન્ડ કરી દઈએ તો જુઓ આ સરસ મજાનો છે ને ડ્રેસ આપ્યો છે ગોયણીમાં શ્રૃંગાર અને આ ડ્રેસ તો શ્રૃંગાર તો મેં છે ને મૂકી દીધો બંગડી મેં પહેરી લીધી જો આ બંગડી છે તો મેં પહેરી લીધી અને આ ડ્રેસ છે આ ચુંદડી અને આ છે ચોયણી કાપડ છે એટલે આપણે આપણી રીતે જેવું આપણને થાય ને એવી રીતના સીવડાવી શકીએ તો આ કલરમાં અને આ ડ્રેસ છે સરસ મજાનો તો આપણે પછી સીવડાવવા માટે દઈ દઈશું તો આ એવું છે ને શ્રૃંગારમાં મૂકી દીધું છે તો એ તો શ્રૃંગારમાં તો ખબર જ હોય ને આપણે કંકુની ડબ્બી ને ચાંદલા ને બધું હોય તો એ હતું તો કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો તો આ ગોયણીમાં આવ્યો તો અમને ડ્રેસ તો એ છે અને આજે છે ફ્રેન્ડશિપ ડે તો કદાચ ને બ્લોગ છે ને ફ્રેન્ડશિપ ડેના બીજા દિવસે આવશે તો હેપી ફ્રેન્ડશિપ ડે જે પણ મારી ફ્રેન્ડ મને જોતી હોય ને એને જોકે કોઈ ના મને કોઈ હેપી ફ્રેન્ડશિપ ડે મેસેજમાં કે કોઈએ કીધું જ મારી ફ્રેન્ડે કે ના મેં એનું કોઈને કીધું જ એટલે હવે બધી પેલા જ્યારે નાના હોય સ્કૂલે જતા હોય ને ત્યારે આટલું બધી શોખ હોય બધાને હેપી ફ્રેન્ડશિપ ડે બધી ચાલતું હોય બેલ્ટ લઈ જતા હોય ને ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરતા હોય અને હવે તો એવું કંઈ છે નહીં હવે આપણા ટાબડિયા હોય એ લઈ જાય સ્કૂલે એ પણ ત્યાં ઉજવવાનો હોય ફ્રેન્ડશિપ ડે તો એનું કોઈ બેલ્ટ લઈ જાય તો એ છે પણ તીઠાને તો લગભગ સ્કૂલમાં ન્યાય સેલિબ્રેશન ના હતું એટલે એ પણ બેલ્ટ લઈને ગઈ નથી ને એવું કહીને કે આમ ખ્યાલ નથી એટલે કંઈ બોલી નથી મને કે મમ્મી મારા ફ્રેન્ડ માટે લઈ છે ફ્રેન્ડશિપ બેલ્ટ તો આપણે કંઈ લીધું નથી તો એ છે ચાલો તમારો કેવો રહ્યો હેપી ફ્રેન્ડશિપ ડે મને કહેજો ને તમે બધાને હેપી ફ્રેન્ડશિપ ડે આ વિડીયો થ્રુ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે મારી ફ્રેન્ડ પણ મને જોતી ને હેપી ફ્રેન્ડશિપ ડે કોમેન્ટમાં મને કહેજો ઓકે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ